નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો માવઠું ગુજરાતની સાથે ગુંદરની જેમ ચોંટી ગયું છે। ગુજરાતમાં હવે દર 15 દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે। જ્યાં મિત્રો હજી તો ગુજરાતમાં માંડ ઠંડી બેઠી છે, ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ। હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં 8, 9 અને 10 જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો જો કે આ વચ્ચે ઠંડીની આફતનો યથાવત રહેશે। ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું। શિયાળાની સિસ્ટમ ખોરવાઈ। જ્યાં મિત્રો એક દાયકામાં પહેલીવાર 1.5 મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે। જ્યાં મિત્રો જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી ન પડવાની હવામાન ખાતાએ કરી આગાહી। રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે। આ વચ્ચે આ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે। જ્યાં મિત્રો 8, 9 અને 10 તારીખે આવનાર માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે। અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે હવામાન ખાતાએ આગાહી કરી હતી। જ્યાં મિત્રો